નમસ્કાર. સમાજ અને જાતિનો ઉદ્ભવ પર ઇતિહાસકારોના બહુ અલગ અલગ મંતવ્યો છે, પણ બધાને ભેગા કરીએ તો પણ એક કોમન કન્ક્લુઝન એ નીકળતું હોય છે કે સમાજ અને જાતિનો ઉદ્ભવ મોટા ભાગે એક સુવ્યવસ્થિત સંરચના સમાજની જળવાયેલી રહે એના માટે થયો. અને એ ક્યારેય એકબીજાની સામ સામે માટે તો નહોતો જ થયો. આટલો બધો વિરોધાભાસ આટલા વર્ષો પછી આવી જશે એવું આપણા પૂર્વજોએ તો ક્યારેય નહીં કલ્પ્યું હોય, અને કદાચ જો એમણે કલ્પના કરી હોત તો સમાજ કે જાતિ નામના શબ્દોની કે વ્યવસ્થાની એમણે રચના પણ ન કરી હોત. પણ હવે રાજનીતિમાં જાતિ અને જાતિવાદ, સમાજની નીતિ એ બધું જ પર્યાય બની ચૂક્યું છે. પણ દરેક મુદ્દામાં જ્યારે સમાજ અને જાતિ આવે ત્યારે એ વિષયને થોડો વધારે સમજવાનો પ્રયત્ન કરવો છે. અને એટલે જ આના બહુ જ બધા દ્રષ્ટિકોણ છે સમજવાના. પણ શરૂઆત મારે સુરેન્દ્રનગરના કલેક્ટરને જાતિ આધારિત સંરક્ષણ મળવાની જે શરૂઆત થઈ એનાથી કરવી છે. અને એટલા જ માટે જેમણે એ સંરક્ષણ ખુલીને આપ્યું, જેમણે નારા લગાવ્યા, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનો જયકાર થયો માંડલની બજારોમાં, એમનાથી કરવી છે. વરુણ પટેલ આપણી સાથે જોડાયા છે. વરુણભાઈ, ખૂબ સ્વાગત છે આપનું. નમસ્કાર દેવાંશીબેન. અને મારે તો પહેલા તમારી પાસેથી એ સમજવું છે કે રાજેન્દ્ર પટેલનો જે કેસ છે સુરેન્દ્રનગરનો, આખા કેસમાં વરુણ પટેલને વાંધો શું છે? પહેલો પ્રશ્ન, પહેલા વાંધાથી શરૂઆત કરીએ કે એક મુસ્લિમ ફરિયાદીએ ફરિયાદ કરી અને હિન્દુ સામે કાર્યવાહી કરી એટલે ફરિયાદીનું મુસલમાન હોવું વાંધો છે? ના ના, મને કંઈ વાંધો નથી. મારે તો ખાલી જનતાને એવું કહેવું છે કે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં હિન્દુઓ સરકારી અધિકારીઓ ઉપર ફરિયાદ કરતા હોય છે. આવી કાર્યવાહી નહીં થતી. એક મુસ્લિમે ફરિયાદ કરી અને આવી કાર્યવાહી થઈ. એ આનંદનો વાત છે. લોકશાહીમાં કોઈ પણ ફરિયાદ કરી શકે અને દરેકની ફરિયાદ ઉપર કાર્યવાહી થવી જોઈએ. પણ હિન્દુઓની ફરિયાદથી કાર્યવાહી નથી થતી અને એક મુસ્લિમની ફરિયાદથી આવી ત્વરિત, આવી મોટી કાર્યવાહી એ 100% ગુજરાતની પ્રજા માટે. અને આનો બેઝ શું છે કે આટલા હિન્દુઓએ ફરિયાદ કરી કલેક્ટર સામે પણ એક્શન ન લેવાયા અને આટલા મુસલમાનોએ કરી એમાં લેવાયા? એનો કોઈ બેઝ ખરો કે ખાલી રાજેન્દ્ર પટેલ સામે ફરિયાદ થઈને એક્શન લેવાયા એટલા માટે આ સ્ટેટમેન્ટ કોમન આપી દીધું તમે, એક જનરલ? ગુજરાતના કેટલા કલેક્ટરો પાસે પ્રજાને કેટલી કમ્પ્લેનો છે. હું પોતે તો જમીનથી ઊભો થયેલો માણસ છું. અમારે કલેક્ટર ઓફિસ જવાનું થતું હોય છે, મામલતદાર ઓફિસ જવાનું થતું હોય છે. કલેક્ટર ઓફિસની બહાર આપણે ટોળા જોઈએ છીએ, રાડો પાડતી પ્રજા જોઈએ છીએ અને ફરિયાદ કરવા વલખાઈ મારતી હોય છે. દરેક કલેક્ટર ઓફિસમાં એવો એક વર્ગ મળશે, દરેક મામલતદાર ઓફિસમાં એવો વર્ગ મળશે. તો હું તો એવું માનું છું દરેક કલેક્ટર ઓફિસમાં રોજ આવા 20-25 જણ ઊભા હોય છે. હિન્દુઓ, મને તો હિન્દુઓ મળે છે કારણ કે જનરલી આપણા કોન્ટેક્ટમાં એ હોય ને ત્યાં જઈએ. હિન્દુઓ મળે છે, પણ હિન્દુઓની રોકકડ, હિન્દુઓની ફરિયાદથી ઈડીએ કાર્યવાહી કરી હોય અને કોઈ આઈએસને ધરપકડ થાય, દેશમાં પહેલો એવો કેસ બને. ચલો, પાટીદાર સમાજના નામે એક નવો રેકોર્ડ આવ્યો કે ગુજરાત દેશનો કયો પહેલા આઈએસ ઉપર ઈડીની રેડ પડી અને એ આઈએસની ધરપકડ થઈને સસ્પેન્ડ થઈ, તો એ પટેલ હતો. ગુજરાતમાં એવું પહેલી વાર થયું છે અને એટલા માટે બહુ આશ્ચર્યની વાત છે કેમ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ઈડી સીબીઆઈ માટે એવું કહેવાય છે ને આપણે બધાએ જોઈએ પણ છીએ કે જ્યાં વિરોધ પક્ષની સરકારો હોય ત્યાં ઈડી રેડ કરતી હોય છે, ત્યાંના અધિકારીઓને પકડતી હોય છે. પણ ભાજપની સરકાર હોય ને આ થતું હોય એ બહુ જ નવું હતું ઈડીના સંદર્ભે. પણ મારો ફરીથી પ્રશ્ન એ છે કે કાર્યવાહી થઈ એનાથી વાંધો છે કે આમની ફરિયાદથી થઈ એનાથી વાંધો છે? ફરિયાદી બદલાઈ જાત તો વાંધો ન હોત? ના ના, કાર્યવાહી થઈ, કાર્યવાહી એક જ જણ ઉપર થઈ, એનો વાંધો છે. ન્યાય તો બધા માટે હોવો જોઈએ. દરેક કલેક્ટર ઓફિસમાં રો કકડ કરતા લોકો હોય છે. કેટલાય કલેક્ટરો વિરુદ્ધ કમ્પ્લેન છે બેન. આખા ગુજરાતમાંથી ઓલરેડી મેં ઘણો બધો ડેટા ભેગો કર્યો છે અને કાલના વિષય પછી ઓલરેડી 4 જણ નવાની ઊંઘ હરામ થવાની છે. 4નો ડેટા હું લઈને બેઠો છું. અચ્છા, 4 આઈએએસનો, 4 કલેક્ટરનો ડેટા લઈને બેઠા છો? અને એ પુરાવા સાથેનો. પુરાવા વગરનો તો ઘણો ડેટા છે. પુરાવા વગરનો તો ઘણો ડેટા છે. એટલે હું એ કહું છું કે એક ઉપર, એક પાટીદારના દીકરા ઉપર, એક ગુજરાતી અધિકારી ઉપર આવી રીતે ઈડી કાર્યવાહી કરે તો હું એ બધાના પુરાવા રજૂ કરીશ અને લોકો સામે પણ ફરિયાદ કરું. ગુજરાતીઓ કમ્પ્લેન કરવા જશે. એટલે મારો પ્રશ્ન, હા, એટલે એ જ કહું છું, કેવી કાર્યવાહી કરે છે. એટલે મારો એ જ પ્રશ્ન છે કે તમે જે કહ્યું ને કે જોઈશું કે ઈડી કેવી કાર્યવાહી કરે છે, એટલે હવે કોઈ ફરિયાદ કરશે અને પછી જોઈશું કે ઈડી કેવી કાર્યવાહી કરે છે. પણ બાકી ઈડી પાસે કલેક્ટરની ફરિયાદ પહોંચતી હોય એવા દાખલાઓ ક્યાં છે? હકીકત એ છે કે આપણે ત્યાં હવે તમને જવાબ મળી ગયો તમારા પ્રશ્નનો.
ઈડી પાસે કલેક્ટરની ફરિયાદ પહોંચતી હોય એવા દાખલાઓ ક્યાં છે? હા નથી. આ ઓપ્શનલ કેસ છે. હા એટલે પણ જે એક ફરિયાદીએ હિંમત કરી. ધેટ મીન્સ કે સમથિંગ બિગ. એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરે. બેન, તમને કોઈ તકલીફ હશે તો તમારા મગજમાં આવશે ઈડીમાં ફરિયાદ કરો? તમે તો આટલા ખ્યાતનામ પત્રકાર છો, તોય તમને એવું મગજમાં નહીં હા આવે. હું એસીબીમાં કરીશ. એસીબીમાં કરશો. અને ગુજરાતનો ગમે એવો કોઈ મોટો માણસ હશે અને સીધું મગજમાં આવશે કે એસીબીમાં ફરિયાદ કરું. અને એસીબીમાં ફરિયાદ કરવામાં નિયમ છે કે તમે કોઈ પણ ક્લાસ 1 સામે ફરિયાદ કરો તો એ સરકારની પાસે મંજૂરીમાં જાય, બરાબર. સરકાર પરવાનગી આપે તો જ એની પર એક્શન લેવાય. એ આખી લાંબી પ્રોસેસ છે. ઓકે, ઈડી એ પ્રોસેસ ને ઈડીને જરૂરી નથી એ પ્રોસેસ ફોલો કરવી. એ ડાયરેક્ટ રેડ કરી શકે છે. ધેટ મીન્સ તમે સમજો કે એ બી પહેલો કેસ છે કે ઈડીમાં ફરિયાદ થઈ. તમે દરેક આખા પાસાઓ વિચારો તો નહીં, બહુ ગંભીર વિચાર. હું ના નથી પાડતી કે અપવાદરૂપ કિસ્સો છે. હા. મારો પ્રશ્ન એ છે કે તમે એમાં જાતિને ધર્મનો એંગલ કેમ લઈને આવ્યા છો? અને મેં ખાસ વાત, મેં તમારું ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે એમાં એવું નથી હું બોલી એમાં કે ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ પટેલ, પણ કેમ કે તમે કાલે પોતાના સ્ટેટમેન્ટમાં એવું બોલી રહ્યા છો કે આવી હિન્દુવાદી સરકાર આપણને નથી જોઈતી. તો આવી હિન્દુવાદી નથી જોઈતી. ધેટ ડઝન્ટ મીન કે આવી સરકાર નથી જોઈતી, પણ આ જ સરકાર છે એટલે તમે એને શબ્દો ગોળ ગોળ ફેરવી શકો. આવા હિન્દુવાદની પ્રજાને અપેક્ષા નથી. મારો જે આક્રોશ છે એ ખાલી શબ્દો મારા છે, અવાજ મારો છે. એ પીડા જે ગ્રાઉન્ડમાં જે હજારો લોકો બેઠા હતા, જે ભૂખ્યા તરસ્યા બપોરના આવીને બેઠા હતા અને સાંજ સુધી ભૂખ્યા બેસી રહ્યા, ટ્રેક્ટરમાં બેહીને, ટેમ્પોમાં બેહીને, ગામે ગામથી આવ્યા હતા, એ પ્રજાનો અવાજ મેં રજૂ કર્યો. એ મારો અવાજ નથી, એ વરુણ પટેલનો અવાજ નથી, એ ગુજરાતની પ્રજાનો અવાજ છે. એ ગુજરાતની પ્રજાએ મને માધ્યમ બનાવ્યો અને ગુજરાતની પ્રજાનો મેં અવાજ રજૂ કર્યો. નહીં એટલે એ હિસાબથી તો ચંદ્રસિંહ મોરીનો પણ એક સમાજ છે, મયુરસિંહ ગોહિલનો પણ એક સમાજ છે, બીજા એક ભાઈ એમના પીએ જે પકડાયા છે એનો પણ એક સમાજ છે. એ હિસાબથી તો ગુજરાતમાં પકડાતા દરેક એવા આરોપીઓ કે કેટલા બધા પીઆઈ છે જેની એસીબીમાં ટ્રેપ થાય છે, અને એ એકમાત્ર પીઆઈ એવા નથી હોતા કે જે લાંચ લેતા હોય છે. પણ આપણે ત્યાં હંમેશા કાનૂનનો નિયમ છે કે છીંડે ચડ્યો એ ચોર. એટલે જે પકડાય, જેની સામે કાર્યવાહી થાય, જેના પર આરોપ લાગે અને આપણે આરોપી માનીએ. તમે ત્યાં સુધી બોલ્યા તમારા વક્તવ્યમાં કે હું એકવાર માટે એવું માની પણ લઉં કે એમણે આ પૈસા લીધા હશે, પણ ક્યાં નથી લેવાતા. તો ક્યાં નથી લેવાતા એ રાજેન્દ્ર પટેલને કોઈ વિશેષાધિકાર થોડા આપી દે છે? હું બેન પહેલા ફરીથી એકવાર સ્પષ્ટતા કરી દઉં કે ભ્રષ્ટાચાર સામે, કરપ્શન સામે ઝીરો ટોલરન્સ હોવી જ જોઈએ. દરેક કરપ્ટેડને સજા મળવી જ જોઈએ. દરેક કરપ્ટેડ ઉપર કાર્યવાહી થવી જ જોઈએ. એ ચાહે પટેલનો દીકરો હોય, કોળીનો દીકરો હોય, દલિતનો દીકરો હોય કે ક્ષત્રિયનો દીકરો હોય, કોઈની પણ એમાં ઝીરો ટોલરન્સ એ કોમન પોલિસી છે. આ કેસ આખો ડિફરન્ટ દેખાય છે. મારી પણ બહુ મર્યાદાઓ છે. હજુ અભ્યાસ કરી રહ્યો છું, ઘણું બધું ભેગું કરી રહ્યો છું. એટલે બેન, તમે મારો સ્વભાવ જાણો છો કે હું આટલું ડિપ્લોમેટિક વાત કરતો નહીં, ખોલીને બોલવાવાળો માણસ છું. પણ અહીંયા મારે વાત બીજા વ્યક્તિની કરવાની છે એટલે હું ડિપ્લોમેટિક વાત કરી રહ્યો છું થોડા ઘણા અંશે. મેં એ જ વાત કરી કે મેં પ્રજાને પૂછ્યું કે તમે કોઈ ગુજરાતના એકેય જિલ્લામાં પૈસા વગર જમીન એને કરાવી શક્યા? પ્રજાએ કીધું કે ના. હું નથી કહેતો, ગુજરાતની પ્રજા કહે છે. તમારી સામે બધા બીજી વસ્તુ, ઈડીએ કાર્યવાહી કરી, રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી. ઈડી ક્યારે થાય? મની લોન્ડરિંગ થાય ત્યારે. કે મેં ને તમે મની લોન્ડરિંગ કર્યું છે તો એની કાર્યવાહી થાય. હું રાજેન્દ્ર પટેલ છું, મેં મની લોન્ડરિંગમાં પૈસા લીધા છે, હું દોષિત છું, તો ઈડીના કાયદામાં આપવાવાળો એના કરતા વધારે દોષિત છે. આપવાવાળો ક્યાં છે? મની લોન્ડરિંગ બે પાર્ટી, બે વ્યક્તિના સમન્વય વગર ના થાય. બીજી પાર્ટી કોણ છે? ને આમાં એક્સટોર્શનનો આરોપ લગાવેલો છે. ક્યારે ગમે તે કે લગાવ્યું. ખંડણી માંગી, આપવાનું સિદ્ધ નથી કરેલું હજી. એના આધાર પર ફરિયાદ થઈ છે. એ જ કહું છું. એટલે એ શું સાબિત કરે છે? તમે એમ કહો છો કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ત્યાં છે, તો બીજો વ્યક્તિ ક્યાં છે ટ્રાન્ઝેક્શન કરવા વાળો? 5 કરોડ રૂપિયા બ્લેકના, એવું કહે છે કે 1500 કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર છે. એ મીડિયાનો આંકડો છે. હું એ જ કહું છું. અરે હું કહું છું કે ચલો 5 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે, તો 5 કરોડ રૂપિયા રોકડા આપવા વાળો દોષિત છે ને? રાજેન્દ્ર પટેલની સાથે સાથે એની ધરપકડ થવી જોઈએ, એનું નામ પણ મીડિયાની સામે આવવું જોઈએ. કેમ નથી આવતું? ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમનું એક કાનૂન બહુ સ્પષ્ટતા સાથે કહે છે કે તમારી પાસે કોઈએ લાંચ માંગી, તમે એ લાંચ આપી અને એના અઠવાડિયામાં કે મહિનાની અંદર, ઓલમોસ્ટ મને એક્ઝેક્ટ ટેન્યોર નથી ખબર, પણ એટલા સમયમાં જો તમે ફરિયાદ નથી કરતા તો તમે પણ દોષિત છો.
અને એટલે જ તમારી સામે જે લોકો બોલી રહ્યા હતા કે હા પૈસા આપ્યા વગર અમે એને નથી કરી શક્યા, તો મતલબ કે એ અપરાધમાં એ સમાન અપરાધી છે જે થઈ રહ્યું છે એમાં. અને આખા રાજ્યમાં ભ્રષ્ટાચાર એ સિસ્ટમેટિક થઈ ગયો છે, એ શિષ્ટાચાર છે કે જો તમે આટલા ટકા નથી આપતા તો જમીન એને નથી થતી, અને બધાએ સ્વીકારી લીધું છે. ના જનતાને એમાં કંઈ વાંધો પડે છે કેમ કે એવું માને છે કે મારું કામ સ્પીડમાં થવાનું છે, ના કલેક્ટરને એમાં વાંધો છે કેમ કે એને પૈસા આવી રહ્યા છે. આ સર્વવિદિત હકીકત છે. આ કશું જ એ વાતને જસ્ટિફાઈ કેવી રીતે કરે છે કે તમે માત્ર રાજેન્દ્ર પટેલનું એટલે સમર્થન કરો કેમ કે એ પાટીદારનો દીકરો છે? બેન, તમે આપણે બધા જોડે જોડે જાહેર જીવનમાં ગ્રો કર્યું છે. તમે પત્રકાર તરીકે ગ્રો કર્યું, મેં સમાજના સેવક તરીકે, પાર્ટીના કાર્યકર તરીકે ગ્રો કર્યું, બરોબર છે. મારો રાજનીતિમાં જાહેર જીવનમાં જન્મ થયો તો જય સરદારના નારા સાથે થયો. મને કોઈ રાજનીતિમાં, પ્રજામાં, પબ્લિકમાં, મારા ગામથી બાજુમાં ગામમાં કોઈ નહોતું ઓળખતું. એની જગ્યાએ આજે કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી મને અભિનંદનના 2 ફોન આવ્યા કે વરુણભાઈ તમે ખૂબ સારી વાત કરી. તો એ હું પાટીદાર સમાજનો ઋણી છું. એ ઋણ લઈ અને અમે આવડા મોટા થયા છીએ. તો જ્યારે પાટીદાર સમાજના હજારો લોકો રોડ ઉપર આવતા હોય, હજારો લોકો કહેતા હોય કે રાજેન્દ્ર પટેલના ન્યાયની વાત કરો, એ લોકો સારા વક્તા નથી. જે ગામની મારી બેન આવે છે, ખેતરેથી આવી હતી, એ સારી વક્તા નથી. એને મને ભાઈ તરીકે, કોક માએ દીકરા તરીકે મને જવાબદારી સોંપી કે અમારો અવાજ તને બોલતા સારું આવડે, દેવાંશીબેન તારી વાત સાંભળે દે તો તું વાત કર. મેં તો એ માતાની, એ બેનની પીડાની વાત કરી. એ રાજેન્દ્ર પટેલના સમર્થક 80-82 વર્ષના કાકા આવ્યા હતા, બરોબર છે. મને કે બેટા મારે આત્મવિલોપન કરવું છે, આપણા રાજુને ના છોડે તો કોણ પૈસા નહીં લેતું મને કે. મેં તો એ બાપના દીકરા તરીકે મેં વાત કરી છે. હું તો ખાલી એમનો માધ્યમ બન્યો હતું, અને એમનો માધ્યમ બનવું એ મારી નૈતિક ફરજ છે, મારી નૈતિક જવાબદારી છે. અને દેવાંશીબેન, તમે મને કદાચ જાતિવાદી કહો તો હા, હું જાતિવાદી છું. જ્યારે આવો પ્રશ્ન આવશે તો મને જાતિવાદી બનવાનો મને ગૌરવ છે. હું ગુજરાતના સર્વ સમાજની ચિંતા કરું છું, ગુજરાતની ચિંતા કરું છું, રાષ્ટ્રની ચિંતા કરું છું, પણ મારી ઉપર જાહેર જીવનમાં ઋણ પાટીદાર સમાજનું છે. અને જો એમાં તમે મને જાતિવાદીનું સર્ટિફિકેટ આપતા હોય તો હા, હું સંપૂર્ણ જાતિવાદી છું. દમખમ સાથે કોલર ઊંચા કરીને સ્વીકારું છું કે પાટીદાર સમાજના આવા બાપને તકલીફ પડશે. એક 78-80 વર્ષના દાદા એમ કહેતા હોય કે આ રાજુને ખોટો ભરાઈ દીધો હતો, એ કંઈ જાણતા નહીં, એમને રાજેન્દ્ર કલેક્ટરને કોઈ દિવસ જોયા નથી, એ એમ કહે છે તો એ બાપની પીડાની વાત મારે દીકરા તરીકે કરવી જ પડશે, અને હું કાયમ કરીશ. આ કિસ્સામાં જે તમે કહ્યું ને કે ખોટો ભરાઈ દીધો, એટલે સોમવારે 2 એસઆઈટીની રચના થઈ રાજ્યમાં. એક એસઆઈટીની રચના થઈ બગદાણાના કેસમાં નવનીત બદલિયાને ન્યાય અપાવવા માટે, અને એમાં પણ સમાજનું ખાસું પ્રેશર હતું. 15 ધારાસભ્યો, 3 સાંસદો, એક કેબિનેટ મિનિસ્ટર, એક કેન્દ્રીય મંત્રી, એ બધા જ ગુજરાતના સીએમ, ડેપ્યુટી સીએમને રજૂઆત કરી રહ્યા હતા. અને પ્રેશરની અસર એટલી દેખાઈ કે એ દિવસે હીરા સોલંકી બોલ્યા, એની 20 મિનિટમાં એફઆઈઆર થઈ ગઈ, 2 કલાકમાં એસઆઈટી બની ગઈ, અને બધી અસર આપણે જોઈ. પણ એનો મૂળ ઉદ્દેશ્ય હતો એક વ્યક્તિ કે જે પીડિત છે એને ન્યાય અપાવવા માટે એક એસઆઈટીનું ગઠન થાય. બીજી એક એસઆઈટી બની, એ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની સામે તપાસ માટે બની. અને એ દબાણથી વિપરીત, એટલે જેમ તમે ઈચ્છતા હતા કે આ ટૂંકમાં કોઈ જ તપાસ વગર જ એમને નિર્દોષ ઘોષિત કરી દેવામાં આવે, અને કાં તો પછી બધાને પૂરી દેવામાં આવે એવું કહીને કે ભાઈ બધા પાપી છે તો પછી એના પર પથ્થર ફેંકવાનો કોઈને અધિકાર નથી, પેલા બુધવાળો ન્યાય. તો હા દેવાંશીબેન, તમારી વાત વચ્ચેથી અટકાઈ. અમે રાજેન્દ્ર પટેલને છોડી દો કોઈ પણ કોર્ટની કાર્યવાહી વગર, કોઈ પણ તપાસ વગર, એવી 1% માંગ નથી. આ સ્પષ્ટતા કરું. કોર્ટની, ન્યાયતંત્રની, સરકારની, ઈડીની, એસીબીની, બધાની ગરિમા જળવાવી જ જોઈએ. અમને વિશ્વાસ છે કે રાજેન્દ્ર પટેલ એ પ્રજાની શ્રદ્ધા છે. એ જે હજારો લોકો રોડ ઉપર આવ્યા હતા, જેને રાજેન્દ્ર પટેલને કોઈ દિવસ જોયો નથી, જે એઝ અ કલેક્ટર સુરેન્દ્રનગર જિલ્લાના રાજેન્દ્ર પટેલના લાભાર્થી લોકો હતા, કે 92-93ની કલમ જે 50 વર્ષથી ખેડૂતોને પ્રોબ્લેમ હતો, એ કલમ રાજેન્દ્ર પટેલે સોલ્વ કરી હતી. સરકારની 200 એકર જમીન પ્રાઇવેટ પાર્ટીના નામે નાવિયાણીની થઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાની. એ 200 એકર જમીન કોઈના કીધા વગર એ સરકારને પાછી લઈને આપે છે. એ જ રાજેન્દ્ર પટેલના સમર્થકો ત્યાં આવ્યા હતા, અને એમની એવી લાગણી હતી કે રાજેન્દ્ર પટેલને કાલને કાલ છોડ દે. મને ખબર પડે છે કે ના છૂટે, તમને ખબર પડે છે, અને અંદર બેઠેલા રાજેન્દ્ર પટેલને ખબર પડે છે, અને જે કાયદો અને વ્યવસ્થાનો જાણે છે એને ખબર પડે. આપણે એવું નથી કહેતા બેન કે આ લોકશાહી ખતમ થઈ જાય. એક કાયદો, ન્યાયની વ્યવસ્થા હોવી જ જોઈએ. હવે એક પ્રક્રિયામાં
ભૂલથી ધરપકડ થઈ ગઈ છે કે ભૂલ કરી છે કે ગુનેગાર છે કે તો ઇનોસન્ટ ટીલ ગિલ્ટી, કાયદાનો એક જ લો છે. એટલે અત્યારે હાલ તો રાજેન્દ્ર પટેલ ઇનોસન્ટ છે. ઓકે, ઓકે, તો ઇનોસન્ટ માણસને વહેલામાં વહેલી બેલ મળે. મતલબ એવી ભરોસો લાગણી છે તમને કે એસઆઈટી સારું કામ કરશે? જો બેન, ભરોસો રાખ્યા વગર છૂટકો નથી. છે કે નહીં એ તો પછીનો વિષય છે. એ કરે કે ના કરે, હું તો તમે કરી નહીં શકવાના, પણ ભરોસો રાખ્યા વગર છૂટકો નથી. અને અમારી એક એવી અપેક્ષા હતી કે પેરેલલ એસઆઈટી પણ સત્યની તપાસ કરે. ક્યાંક ઈડી થી ક્યાંક શું કયા કારણોથી શું થયું ખબર નહીં, અને થોડી ઘણી ખબર છે પણ એ અત્યારે કહેવાય એવું નથી, સમય આવે કહીશ. એટલે એમાં કંઈક ન્યાયની વ્યવસ્થા અને વહેલામાં વહેલી તકે એક આઈએએસ કેડરનો નવયુવાન માણસ છે, હજુ એને કલેક્ટર બને 8 કે 12 મહિના થયા છે, બરોબર છે, તો એ વહેલામાં વહેલી તકે છૂટે. ગુજરાતની પ્રજાની લાગણી છે, ઇવન આઈએએસ લોબીની પણ લાગણી છે. અને ખાસ કરી અને ગુજરાતી અધિકારીઓ તો બિચારા પીડિત છે ગુજરાતમાં. ગુજરાતમાં જો સૌથી વધારે કોઈ પીડિત હોય તો ગુજરાતી અધિકારીઓ છે. એ ગુજરાતી અધિકારીઓની એ લાગણી છે કે વહેલામાં વહેલી તકે છૂટે, કારણ કે એ લોકો બિચારા રોજ આવી પીડા ભોગવતા હોય છે, અલગ રીતે ભોગવતા હોય. ઠીક છે. એટલે મને આ તમારા પોલિટિક્સને એક્ઝેક્ટલી સમજવું છે. એટલે તમે કહ્યું ને આપણે 10 વર્ષ પહેલા 2015માં મળ્યા અને પછી અત્યારે આ 26માં વાત કરી રહ્યા છીએ. બંને વખતે મારો એક કોમન પ્રશ્ન એ છે કે તમે જ્યારે એ વખતે લડી રહ્યા હતા અને અમે તમારી વાતોનું માધ્યમ બની રહ્યા હતા, ત્યારે પણ સીએમ એક પાટીદારની દીકરી હતી અને તમે કોઈને કોઈ રીતે સરકારને ટાર્ગેટ કરીને એ હાથો તો બન્યા એની અંદર કે જેમાં પટેલની છોકરીના હાથમાંથી ગુજરાતના મુખ્યમંત્રીનું પદ ગયું અને એમની રાજનૈતિક એક્ટિવ પોલિટિક્સની કરિયર પૂરી થઈ. અત્યારે પણ જ્યારે વાત કરી રહ્યા છીએ ને જ્યારે પાટીદારો પીડિત છે, પાટીદારોને અન્યાય થઈ રહ્યો છે, એ કલેક્ટર પટેલ હોય કે પછી રાજનીતિમાં પટેલ હોય, કોઈ જગ્યાએ પટેલને સ્થાન નથી, એ પ્રકારનો નેરેટિવ તમે જ્યારે ઊભો કરી રહ્યા છો ત્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી પટેલ છે. તો પટેલ સીએમ હોય ત્યારે સૌથી વધારે વાંધો કેમ પડે છે પાટીદાર યુવાનોને? જો બેન, હું તમને કહું, 2015માં જ્યારે આમ તો 14માં અમે અનામત માંગવા નીકળ્યા, તમારા જેવા તમે નહીં કીધું, ઘણા પત્રકારો એમ કહેતા કે કોઈ દાડો પટેલને અનામત મળતી હશે, આપણે પટેલ બ્રાહ્મણને અનામત મળે, શું વસ્તીને રવાડે ચડાવો. પણ મેં ત્યારે કીધું હતું કે સરકાર છે ને ઘોડાને ગધેડો બનાવી દે ને તો એ ગધેડો બની જાય, અને ગધેડાને ઘોડો બનાવી દે તો ઘોડો બની જાય. પાટીદારને અનામત મળશે. આ એ વખતનું મારું કોન્ફિડન્સ સાથેનું સ્ટેટમેન્ટ હતું અને અનામત મળી. બીજી વાત રહી કે આનંદીબેન સીએમમાંથી હટ્યા. આનંદીબેનનો સીએમમાંથી હટવાનો સમય નક્કી હતો. બાનું અમારું હોય, અબજસ અમને આપવામાં આવ્યો હોય અને બીજા પેરેલલ લોકો વાતો કરતા હોય, એ વાત અલગ છે. બાકી બેનનું સીએમમાંથી હટવાનું તો નિશ્ચિત 6 મહિના પહેલાથી હતું. એને ચોકઠા ગોઠવાઈ ગયા હતા. ત્યારે અમને રાજનીતિ નથી સમજણ પડતી. હવે તો રાજનીતિ બહુ મોટી, વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં જઈ એ ગોઠવાયેલી શતરંજમાં એક પ્યાદુ તમે હતા. હું એ જ કહું છું કે કદાચ અમે શતરંજનું પ્યાદુ નતા, પણ એ દોષ કોની ઉપર થોપવો એ ટોળું હતા. અમારો કોઈ રોલ જ નતો. પાટીદાર આંદોલનને અને આનંદીબેનને સીએમમાંથી હટવાને વાતને કોઈ લેવા દેવા જ નથી. એ પાર્ટીના આંતરિક નિર્ણયો છે. પાર્ટીનું હાઈકમાન્ડ, મોવડી મંડળ, પાર્લામેન્ટરી બોર્ડ એ બધું કરતા હોય છે. એટલે એ તો પાર્ટીની મેટર હોય છે. એને કંઈ પ્રજા કરે અને એનાથી મુખ્યમંત્રી બદલાય એવું કંઈ હોતું નથી. તો રોજ મુખ્યમંત્રી બદલવા પડે, રોજ કોકના કોક સમાજને પ્રોબ્લેમ હોય છે. એટલે તો ખાલી અમારી ઉપર અબજસ થોપવાની વાત હતી. પછી જ્યારે અમે પાટીદાર આંદોલનકારીની ચિંતન શિબિર કરી ત્યારે પત્રકારોએ પૂછ્યું કે તમે આ ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ બંધ કરવાનું લઈને નીકળ્યા છો, 20,000 કરોડની સરકારની વાઇટની આવક છે ખાલી ટેક્સની. આ કોઈ દિવસ બંધ ના થાય. આ હવે વિશ્વવ્યાપી વસ્તુ છે. અમે કીધું બંધ કરાવીશું, અને થઈ ગયું. કહેતા હતા કે ભાગેડું લગ્નમાં કોઈ દાડો લવ મેરેજમાં કાયદા બને. અમે કીધું કે અમે પ્રેમના વિરોધી નથી, અમે પ્રેમ લગ્નના વિરોધી નથી. દીકરીના થતા શોષણને મેરેજ સર્ટિફિકેશનનું જે નામ આપવામાં આવે છે એ પ્રથાના અમે વિરોધી. તો કે એમાં તો કંઈ કાયદો ના બને, તો મૌલિક અધિકાર છે, પરિપક્વ માણસો આ કરીએ કે તે કરીએ કે. મેં કીધું અમે કહીએ છીએ પરિપક્વ માણસ મેરેજ કરી શકે, કરવા જ જોઈએ. એ મેરેજને જસ્ટિફાઈ કોણ કરે છે? તો સરકાર કરે છે. એ જસ્ટિફિકેશન સામે સવાલ છે, અને જસ્ટિફિકેશનમાં ચેન્જ આવશે. તમે જો સરકારે એની કાર્યવાહી પણ ચાલુ કરી દીધી છે. ટૂંક સમયમાં ભાગેડું લગ્નનો પણ કાયદો બની જશે. બિન અનામત વર્ગના આયોગના ચેરમેનની માંગણી લઈને નીકળ્યા હતા ડિરેક્ટરની, એ મુકાઈ ગયા. 9 મુદ્દા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી બેન.
એમાંથી 8 મુદ્દા સોલ્વ કરીને આવ્યા છે. એટલે મારો એક ઈડબ્લ્યુએસની સબ્જેક્ટ બાકી છે કે સ્થાનિક ચૂંટણીમાં પણ આર્થિક ધોરણે અનામત લાગુ થવી જોઈએ. લાંબી લડાઈ છે, અનામત આંદોલન જેવા ખેલ કરવા પડશે, પછી થશે, એ થશે. અનામત આંદોલન જેવા ખેલ કરવા પડશે એ શબ્દ પરથી હું આખી આ વાતને જો સમજવાનો પ્રયત્ન કરું તો તમે જે 8 મુદ્દા સમજાવ્યા, ખૂબ શક્તિશાળી અને આર્થિક રીતે પણ સમૃદ્ધ સમાજ, વસ્તીની દ્રષ્ટિએ પણ બહુ સમૃદ્ધ સમાજ, રાજકીય રીતે પણ ખૂબ સમૃદ્ધ સમાજના પ્રતિનિધિત્વનો ફાયદો એ હોય છે. અને તમે આડકતરી રીતે પ્રૂવ પણ કરી રહ્યા છો કે સરકાર ગમે તેની હોય, સિસ્ટમ અમારી ચાલે છે. એમાં હું તમને રાજકીય રીતે સૌથી વધારે કોરણે મુકાયેલો સમાજ અત્યારે પાટીદાર સમાજ છે. હું આ જ પ્રશ્ન પર આવતી હતી કે સીએમ પાટીદાર છે, આટલા બધા મિનિસ્ટર્સ પાટીદાર છે, ભારતીય જનતા પાર્ટીમાં તમે જ પોતે કહ્યું કે સરકાર ગમે તેની હોય, સિસ્ટમ તમારી ચાલે છે, તો પછી શું પ્રોબ્લેમ છે? બેન, હું તમને કહું, તમે એમ કહો છો છેલ્લા 6 મહિનાનું પોલિટિક્સ જુઓ ગુજરાતનું. તમે તો ખૂબ અભ્યાસુ છો, કદાચ આ વિષયને લઈને અભ્યાસ કર્યો હોય કે ના કર્યો હોય, અને ના કર્યો હોય તો તમારે કરવો જોઈએ, અને દરેકે રાજનીતિના લોકોએ કરવો જોઈએ. પાટીદાર સમાજના રાજકીય અસ્તિત્વના પતનના ચોકઠા ગોઠવાઈ ગયા છે. જેમ આનંદીબેનના ચોકઠા 6 મહિના 12 મહિના પહેલા ગોઠવાયા હતા, એવી રીતે અત્યારે પાટીદાર સમાજના પતનના ચોકઠા ગોઠવાઈ ગયા છે. પાટીદાર સમાજ, હું તમને બહુ દાખલો આપું કે તમારી ઓફિસમાં એક ક્લાર્ક છે કે પિયુન છે, એને કાઢી મૂકવો છે, પણ એનું ઓપ્શન મળવું જોઈએ. એ જેવું કચરા પોતું કરે છે, પડદા બાંધે છે, એવો માણસ ના મળે ત્યાં સુધી એને તમે કાઢી નહીં શકવાના. બરોબર છે? એટલે ગુજરાતની રાજનીતિમાં એ સિસ્ટમથી અત્યારે પાટીદારોનો રકાસ થવાની શરૂઆત ચાલુ થઈ ગઈ. ચેરમેન બને બધે પાટીદાર હતા, એની જગ્યાએ વાઇસ ચેરમેનો થઈ ગયા હવે, અને વાઇસ ચેરમેનો કગડીને થયા, બાજીને વાઇસ ચેરમેન બનવું પડે છે. એ સ્થિતિ આવી છે. અને તમે એમ કહો છો કે તમારે તો આટલા બધા ધારાસભ્યો છે, આટલા મિનિસ્ટરો છે, મુખ્યમંત્રી છે. આવી જ રીતે ક્ષત્રિય સમાજના 4 કેબિનેટ મિનિસ્ટર હતા, ક્ષત્રિય મુખ્યમંત્રી હતો. આજે એકેય નથી, નહીં કેબિનેટમાં કે નહીં મુખ્યમંત્રી. ઠાકોર સમાજના 8 કેબિનેટ મિનિસ્ટર હતા, મુખ્યમંત્રી હતો. અત્યારે ઠાકોરો ક્યાંય કેબિનેટમાં નથી. બ્રાહ્મણ સમાજના બ્રહ્મ સમાજ, બ્રાહ્મણોનું એવું કહેવાતું કે દેશની રાજનીતિ બ્રાહ્મણો ચલાવે છે, ગુજરાતની રાજનીતિ બ્રાહ્મણો ચલાવે છે. બ્રાહ્મણ મુખ્યમંત્રી હતા, બ્રાહ્મણના 4 કે 6 કેબિનેટ મિનિસ્ટર હતા, અત્યારે એકેય કેબિનેટમાં નથી. આ જ સ્થિતિ પટેલ સમાજની ના આવે. એડવાન્સ ચોકઠા મને સમજણ પડી રહ્યા છે, બીજા કોઈ ના પડતા હોય તો અલગ વાત છે, અને પડતા હોય પણ બોલી ના શકતા હોય, વાત ના કરી શકતા હોય તો એમનો પ્રશ્ન. હું કહું છું કે ગુજરાતની રાજનીતિમાંથી પટેલનું પતન કરવાના ચોકઠા બહુ સારી રીતે ગોઠવાઈ રહ્યા છે. જાગશો નહીં તો પતી જશો. અને એ રોકવા માટેનો તમારો પ્રયત્ન, છેલ્લે આ ચર્ચાના અંત તરફ આ વાત મારે સમજવી છે તમારી પાસે, કે તમે એવું ઈચ્છો છો કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ એ વર્ચસ્વ કે પ્રતિનિધિત્વ પાટીદારોનું જળવાયેલું રહે, કે પછી તમે પાર્ટીનો એ ઓપ્શન જોઈ રહ્યા છો? હું કહું છું, હું ગુજરાતની રાજનીતિની વાત કરી રહ્યો છું. હું અહીંયા ક્યાંય ભાજપ ઉપર આક્ષેપ નથી કરતો, કોંગ્રેસ ઉપર આક્ષેપ પણ આમાં તો ભાજપ પર છે, કેમ કે એમની સરકાર છે, એટલે તમને બીજા શું આપશે? રાજનીતિ, તમને સીએમ કોણ બનાવી આપશે? જેમ કે કોંગ્રેસમાં કોઈ પાટીદાર નથી કી પોઈન્ટ ઉપર. હા, બરોબર છે. હા, પણ એટલે એ જ કહું છું કે આ તમારો ઈશારો ડેપ્યુટી સીએમ બનાવવા પર હતો, પણ ગોપાલ સંઘર્ષ કરી રહ્યો છે, પણ આમ આદમી પાર્ટીમાં પાટીદારોનું ક્યાંય અસ્તિત્વ નથી. આમ આદમી પાર્ટીમાં તો ફૂલ ઓન ચારે બાજુ પાટીદારો છે. ગોપાલ, સાંભળો, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, સુરતની આખી બધા છે. હું તમને કહું કે આમ આદમી પાર્ટીની વાત કરો, કોંગ્રેસની વાત કરો કે ભાજપની વાત કરો, બહુ ટેક્ટફુલી પાટીદાર સમાજને માપમાં રાખી અને એનો ઉપયોગ કેવી રીતે થાય, અને પાટીદાર સમાજનું ક્યાંય રાજનીતિમાં ક્યાંય કી પોઈન્ટની ધરી ઉપર ના આવવા જોઈએ. એટલે શું તમે જે ઘણીવાર નરેશ પટેલના સ્ટેટમેન્ટમાં જે દુરાગ્રહ દેખાતો હોય છે, અને હું દુરાગ્રહ શબ્દ બહુ વિચારીને બોલી રહી છું, કે સરપંચથી લઈને સાંસદ પાટીદાર હોવા જોઈએ, તો શું બાકીનો સમાજ, એટલે કોળી સમાજની પણ આટલી વસ્તી છે, ઠાકોર સમાજની પણ આટલી વસ્તી છે, બહુ બધા લોકો એવા છે કે જેની વસ્તી છે, અથવા જેની વસ્તી નથી, શું એને ક્યારેય પ્રતિનિધિત્વ ન મળવું જોઈએ? એટલે જગદીશ વિશ્વકર્મા જો પ્રમુખ બન્યા તો મતલબ પંચાલ સમાજ તો આટલા લાખમાં જ છે, અથવા સોની સમાજ આટલા લાખમાં છે, તો એમને એ પદ ન મળવું જોઈએ? બેન, જો કોઈ માને કે ના માને, કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, બહુ નગ્ન સત્ય એ છે, જાતિવાદ ઉપર ગુજરાતમાં ટિકિટો વેચાય છે, ટિકિટો મળે છે, ચૂંટણીઓ લડાય છે અને જીતાય છે. તાલુકા પંચાયતથી લઈ
અને સાંસદ સાંસદ સુધી. આ એક સનાતન સત્ય છે. હું કહું જ છું લાયક માણસને સ્થાન મળવું જ જોઈએ, પણ જ્યારે હું પાટીદાર સમાજના આગેવાન તરીકે વાત કરું તો હું શું fair કરવા point છે. હું શું કરવા બધાની વાત કરું, હું પાટીદારની વાત કરું. જ્યારે મને ગુજરાતના સર્વ સમાજ ભેગા થશે આવી રીતે 5,000 લોકો તો 25,000 લોકો ભેગા થઈને એક વરુણભાઈ તમે અમારો અવાજ રજૂ કરો, તો ત્યારે હું બધાની વાત કરું. હવે પટેલિયા બિચારા ભેગા થાય, રોડ ઉપર ગરમીમાં તપે, હારા નસીબ ના હોય તો દંડાય પડે, અંદરે જવું પડે, અને ઈ મને અવાજ રજૂ કરવાનું કે હું એવો દોઢો થવા જવું કે ભાઈ આપણે પટેલ આપણે ગુજરાતીઓની વાત કરવી, આપણે દેશની વાત કરવી. ને fair point તો એ મારું તો હું મને જે ટોળું મારી જોડે ભેગું થયું છે, જે મારા સમર્થનમાં આવ્યા હતા, જેમને મને એમનો એમની સિપાહી વાત બનાવ્યો હતો, હું એની વાત કરીશ. હું તો કહું છું કે ચલો દલિત સમાજને કોડી તો ઠાકોર સમાજ ભેગા થાય અને ઠાકોર સમાજ મને કે તો હું ઠાકોરોની પણ વાત કરીશ કે ઠાકોર સમાજને જે અન્યાય થશે એની હું વાત કરીશ. એટલે કેમ કે સીએમ એક જ હશે, સમજો તમે, જે પણ વખતે હશે સીએમ એક જ હશે ને એક જ જાતિને સંતોષ આપી શકવાના છે. બાકી મુખ્યમંત્રી તો આખા રાજ્યના હોય. એટલે ભૂપેન્દ્રભાઈને ભલે તમે ખાલી પાટીદાર માનતા હોય, પણ એ આખા રાજ્યના મુખ્યમંત્રી છે અને એ કામ પણ એવી રીતે જ કરે છે. એમને જોઈને એવું તમને ફીલ નહીં થાય કે ખાલી પટેલનું કામ કરી રહ્યા છે. છેલ્લું, તમારે કેસ બધા પતી ગયા કે બાકી છે કોઈ? આમ તો મોટા ભાગે પતી ગયા એવા લાગે છે. અભિનંદન. તો કોઈ વોરંટ આવે તો ખબર નહીં. તો ખબર નથી. ના, એટલે હવે આ જે રીતે આખી એગ્રેસિવ પોલિટિક્સ અથવા એટલે તમને એમ રાજનીતિનો લાગે કે ટોન નવા બદલાય, થવાના છે, એટલે નવા થતા પહેલા પૂછી લઈએ. ના જૂના પતી ગયા છે, નવા થાય તો વેલકમ. થેન્ક યુ સો મચ તૈયારી વરુણભાઈ છે. ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન, મને તક આપી મારો અવાજ રજૂ કરવાની, પાટીદાર સમાજની, ગુજરાતી અધિકારીઓની પીડા અને વ્યથા રજૂ કરવાની મને તક આપી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.